વારંવાર સમજાવે પણ પિતા માનતા નથી, વારંવાર હેરાન કરે છે, પરેશાન કરે છે। એટલી હદે હેરાન કરે, પરેશાન કરે, મારે, અભડાવે, છતાં પ્રહલાદજી ભજન મુકતા નથી। એક જ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ। કીધું કે આને સમુદ્રમાં ફેંકી દો, પથ્થર સાથે બાંધી સમુદ્રમાં ફેંકો। સમુદ્રમાં ફેંક્યો, ત્યાં ભગવાન ક્ષીરસાગરમાંથી એને બહાર લઈને આવ્યા। પ્રહલાદજી બચી ગયા। કીધું મદોન્મત હાથી સા, મદોન્મત હાથીની નીચે કચડાવી દઈએ। મદોન્મત હાથી નીચે કચડાવ્યો તો હાથી હળવો ફૂલ થઈ ગયો। સાપ જે છે બધા સાપની વચ્ચે ફેંકવામાં આવ્યો, પણ એક પણ સાપ કરડ્યો નહીં, ફૂલની માળા બની ગયો। અનેક પ્રકારના ઉપાય કર્યો પણ પ્રહલાદ મરતો નથી। હિરણ્યકશ્યપુ ક્રોધે ભરાય છે, પોતાની બહેન સિંહિકાને બોલાવે છે। સિંહિકાને કહે છે, હે સિંહિકા, આપણે બધા હોલિકા કહીએ છે ને, એનું મૂળ નામ સિંહિકા છે, એનો દીકરો રાહુ। સિંહિકાને કહે છે કે તારા પાસે અગ્નિ વસ્ત્ર છે, તે ઓઢીને બેસ અને આને બાળી નાખ, અને ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે એને બાળવા માટે પૂરેપૂરો પ્રયોગ કરે છે, પણ બળતો નથી, અને હોલિકા સિંહિકા બળીને ભસ્મ થઈ જાય। અનેક પ્રકારના કષ્ટ આપે છે, ઝેરનો કટોરો પીવરાવે છે પણ મરતો નથી, અનેક પ્રકારનો ત્રાસ આપે છે। એટલી હદે ત્રાસ આપ્યો, એટલી હદે ત્રાસ આપ્યો કે જેની કોઈ સીમા રહી નથી। છતાં પ્રહલાદજીના મોઢેથી એક જ નામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વૈશાખ સુદ 14 મધ્યાહને ભર્યો દરબાર છે, મધ્યાહનની ઘડી છે, ભર્યો દરબાર છે, અને આ મધ્યાહનની ઘડીમાં ભર્યા દરબારની વચ્ચે હિરણ્યકશ્યપુ પોતાના દીકરાને પૂછે છે, તારો ભગવાન ક્યાં છે? ક્યાં છે તારો ભગવાન? કીધું કે આ ધગધગતા થાંભલાની અંદર છે, પેલો ધગધગતો થાંભલો છે ને એની અંદર છે, અને આમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થાય છે અને આવે છે। બોલ શ્રી નરસિંહ ભગવાનની જય હો। ભગવાન નરસિંહ પ્રાગટ્ય થાય, ચારે કોર સિંહની ત્રાળ ફાડે એમ ફાડી ખાય। ભગવાન આવે છે, અતિશય ક્રોધમાં છે, વિરાટ રૂપ છે, અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરે છે, ભયંકર યુદ્ધ કરે છે, અનેક કાળ સુધી યુદ્ધ કરે છે। યુદ્ધ કરતા 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 સાંજનો સમય થયો, સમી સાંજ થઈ, સમી સાંજે પૂછ્યું કે હિરણ્યાક્ષ તું ક્યાં છું? આકાશમાં છું કે પાતાળમાં છું? ઉપર છે કે નીચે છે? ભગવાને પૂછ્યું, અને હિરણ્યાક્ષના કીધું હું તને સેનાથી મારું છું કે તમે મારા નખથી મારો છો? નખ ફાડી નાખ્યા અને એનું પેટ ફાડી આંતરડા બહાર કાઢ્યા, આંતરડા પોતે પહેરી લીધા। ભગવાને ભયંકર રૂપ દેખાડ્યું છે, ચારે કોર ત્રાળો ફાટી રહી છે। ઓમ ઓમ મહાવિષ્ણવાય જ્વલંતો સર્વતો મુખમ
ભીષણમ ભીષણમ ભદ્રમ નરસિંહમ ભીષણપ્રદમ ઓમ નરસિંહાય નમઃ. ભગવાન નરસિંહે વિકરાળ રૂપ ધારણ કર્યું, હિરણ્યાક્ષને માર્યો. એટલા બધા ક્રોધમાં છે, એટલા બધા ક્રોધમાં છે, દેવતાઓ સ્તુતિ કરે છે, ભગવાન શિવજી સ્તુતિ કરે છે, પણ કોઈના વશમાં આવતા નથી. ભગવાન ભયંકર સ્તુતિ કરે છે, દેવતાઓ આખા બ્રહ્માંડને ડોલાવી રહ્યા છે, ત્રણેય લોકોને ફાડી રહ્યા છે. અને પ્રહલાદજી હાથ જોડીને સ્તુતિ કરે. પ્રહલાદજી પાસે જાય અને હાથ જોડીને ભગવાન હવે રડે છે કે મેં તને બહુ મોડું કર્યું તને મળવામાં. તે આખી જિંદગી સ્તુતિ કરીને પ્રહલાદજી ગાય. બ્રહ્માદયમ સુરગણામ મુનયોસ્તવ સિદ્ધયામ સત્વકમ દ્વામયમ તનયો વચસા પ્રભાવે નારાધિતમ પુરાગણે રઘુનાથિત પ્રભુ કિમ તુષ્ટમ મહં તિષ્મે હરિગ્રો ગ્રહ જાગૃતે નાહમ વિભ્રામ જીતસ્મેયમ ભયાનકમ દિહવાનેત્રમ ભૃગુટિમ રભસો સાગ્રમ દ્રષ્ટાગ્રમ પરમેશ્વર. હે પ્રભુ, તમે તમારી લાંબી જીભ બહાર કાઢો છો, ગર્જના કરો છો, તેનાથી મને લગી રહી બીક લાગતી નથી. સાંભળી લો મારા પ્રભુ, તમે મારા પિતાને મારી નાખી મારી રક્ષા કરી છે, હું તને રક્ષા માનતો નથી. પ્રહલાદજીના વચન સાંભળી ભગવાનનો ક્રોધ ઉતરી ગયો. ભગવાન માથે હાથ ફેરવે છે પ્રહલાદના. માંગ માંગ મારા દીકરા, તારે શું જોઈએ? મારા વાલસોયા મારા દીકરા, તારે શું જોઈએ? ભગવાન વાલ વરસાવા માંગ્યા. પોતાની જીભ છે, પોતાનું મોઢું શું છે? જીભ. એટલે જીભેથી ભગવાન પ્રહલાદને ચાટે છે. જેમ સિંહણ પોતાના બાળકને ચાટતી હોય એમ પ્રહલાદજીને ચાટે છે. અને મારી ભગવાન ભક્તિમાં તમે વિઘ્ન નથી આવવા દીધું કોઈ દિવસ. પિતાના વધ ઉપર હું રાજી કઈ રીતે થઉં? ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરતો પ્રહલાદ ભગવાન પૂછે છે, માંગ માંગ મારા વાલસોયા દીકરા, શું જોઈએ? ત્યારે કહે છે કે મારે નથી રાજ્ય જોતું, નથી કઈ જોતું, માત્ર ને માત્ર તમારી ભક્તિ જોઈએ છે, તમારો ભાવ જોઈએ છે, તમારી માત્ર ને માત્ર પૂજા શક્તિ જોઈએ છે. મારે તમારી ભક્તિ સિવાય નિષ્કામ ભક્તિ આપો. અને કીધું, પ્રથમ તો હું માંગુ છું તમારું દાસત્વ, નમસ્કાર, સ્તુતિ, સમર્પણ. શાસ્ત્રમાં 3 પ્રકારના દીકરા બનાવ્યા. એક પુત્ર, બીજો દીકરો અને ત્રીજો છોકરો. પુત્ર એને કહેવાય જે પૂ નામના નરકમાંથી તારે, એને પુત્ર કહેવાય. સંસાર સમાજમાં પિતાનું નામ ભગોવે એને છોકરો કહેવાય, અને પિતાના કરતા પુત્રનું ગૌરવ વધારે હોય અને દીકરો કહેવાય. આવો દીકરો અહીંયા પ્રગટ થયો. નરસિંહ ભગવાને ની પાસે શું માંગ્યું? મારા પિતાને વૈકુંઠ ધામ આપો, મોક્ષ આપો. આ એક દીકરો માંગે છે, જેને આખી જિંદગી પોતાના બાપે એને રંજાડ્યો છે. એ દીકરો માંગે છે કે મને તમે સર્વમાં ઉત્તમ એવું મારા પિતાને વૈકુંઠ પદ આપો. ભગવાને કીધું, વાહ બેટા વાહ, તે તારા પિતાની અધોગતિ ટાળી દીધી. એને મને રોજ 100 ગાળો આપી, મારા ભક્તનો દ્રોહ કર્યો છે. કદાચ કોઈ મને 100 ગાળો આપે ને તો ચાલે, પણ કોઈ મારા ભક્તને આંગળી પણ કરી જાય ને, મને ગમતું નથી. મને નારાયણ એવું કહે છે, એને તારો દ્રોહ કર્યો છે, પણ તું માફ કરે છે તો પછી હું તો તારો દાસ છું. ભગવાન શું કહે છે પ્રહલાદને? અહમ ત્વમ દાસોહમ, હું તારો દાસ છું બેટા, એટલે મારે તો તારું કીધું કરવું જ પડે. અને ભગવાને કીધું કે જા બેટા, તારા પિતાનો મોક્ષ થશે. કેવળ તારા પિતાનો નહીં, પણ તારી 21 પેઢીનો ઉદ્ધાર કરીશ. આજથી હું જાહેર કરું છું, જેના કુળમાં પ્રહલાદજીએ નરસિંહ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા પછી દેવતાઓમાં ક્યારે પણ અસુર નથી ઉત્પન્ન થયા. એ કુળની અંદર દેવતાઓ જ ઉત્પન્ન, દેવ જેવા મનુષ્યો ઉત્પન્ન થયા છે. અને જે પણ આ નરસિંહ ભગવાનનું ચરિત્ર સાંભળશે, પ્રહલાદજીની કથા સાંભળશે, જે પણ ભગવાનનું આ નરસિંહ ભયંકર રૂપ છે એ સાંભળશે, પૂજા કરશે,
તેને દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થશે. એના ઘરમાં ધર્મની, એના ઘરમાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. અને ગમે તેવી કામણ, ટુમણ, મેલ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન આવી કોઈ પણ ક્રિયા થઈ હોય, મુઠ વાગી હોય, કંઈ પણ થયું હોય, આ નરસિંહ સ્તુતિ કરવા માત્રથી, નરસિંહનો મંત્ર કરવા માત્રથી એના જીવનમાં દરેક પ્રકારનું કલ્યાણ થશે. જે પ્રહલાદે સ્તુતિ કરી છે એ સ્તુતિ કરવાથી ભગવાનને કહે, ભગવાન અમારી પર પણ આવી કોઈ પણ તંત્ર હોય, મંત્ર હોય, અસિદ્ધિ હોય તો એનો તમે નાશ કરજો. ભગવાન નરસિંહની સ્તુતિ કરી આજની કથાને આપણે વિરામ આપીએ અને આજની કથાને સમાપ્ત કરીએ. કાલે બીજી નવી કથાઓ સાંભળીશું, નવી કથાનો આનંદ લઈશું, ભગવાનની ભક્તિનો આનંદ લઈશું. એવા ભાવ સાથે ભગવાન નરસિંહ ભગવાનને અહીંયા જ બેસાડી રાખો. નરસિંહ ભગવાનને પ્રહલાદજીને અહીંયા બેસાડો, હિરણ્યાક્ષને જવા દો. ભગવાનની ભાવપૂર્વક નરસિંહ ભગવાનને ભાવપૂર્વક વંદન કરીએ, એમની સ્તુતિ કરીએ. નરસિંહં ભીષણં ભદ્રં જ્વલંતો ઉગ્રતમ ઉગ્રમ મહાવીર્યં નરસિંહં પ્રણમસ્તતે. જે નરસિંહ બન્યા છે ને આજે, નરસિંહ જેમને રોલ કર્યો છે શૈલેષ કુમાર, એમના કુળ દેવતા પણ નરસિંહ ભગવાન છે અને એમને નરસિંહનો અવતાર ધારણ કર્યો છે. આપણે કહીએ કે પ્રહલાદજી જે એમનો દીકરો બન્યો છે, કુળ દેવતા નરસિંહની કૃપા એમના બંને ઉપર ઉતરે. બંને ભાઈઓ હાર્દિક અને ભાવિન એની ઉપર ઉતરે અને ભગવાન નરસિંહ એમના પરિવાર ઉપર અતિશય આશીર્વાદ વર્ષાવે. કુળ દેવતાનું સ્વરૂપ આજે એમને ધારણ કર્યું છે. સદા કુળ દેવતા તેમની ઉપર આશીર્વાદ રાખે. એવા ભગવાન નરસિંહને ભાવપૂર્વક વંદન કરીએ. ઉગ્ર દ્રષ્ટ કરાલમ ચ નરસિંહ રૂપધારિણમ